हेलो गाइस, गुड मॉर्निंग। तो केम छो? आई होप તમે બધા મજામાં હશો। તો જો અહીંયા વાગી ગયા છે 3 અને અહીંયા અમે બેસી ગયા છીએ કેમ કે અમારે ઘરમાં કામ ચાલુ છે રસોડાનું, એટલે અમે ત્યાં બહાર બેસી રહ્યા છીએ। કામ અડધું થઈ ગયું છે, અમારી રસોડાની બધું બહાર આવી ગયું છે, એટલે અમે બહાર જ રહીએ છીએ। હવે તો બધું અઠવાડિયું 15 દિવસ બહાર આવી છે। હવે સ્કૂલમાંથી આવી ગયા છે ને આજે છે વિરાટના પપ્પાની બર્થડે। તો વિરાટના પપ્પા જાય છે સ્કૂટી લેવા માટે। બર્થડેના દિવસે સ્કૂટી લાવવાની હતી, નવરાત્રિમાં લાવવાની હતી, તો બર્થડે દિવસે જ લઈ। તો આજે બર્થડે આવી ગઈ છે, તો વિરાટના પપ્પા અહીંયા જઈ રહ્યા છે સ્કૂટી લેવા માટે। પપ્પા અને જોડે અનુષ્કા જાય છે। હવે તો ઘરમાં કામ ચાલુ છે, એટલે જો મોડા બતાવીશ કારીગર આપણે કામ કરે છે ને એટલા માટે તમે જતા રહો તો પછી કામ તો હોય ને, મારું શું કામ થાય? તમારે જ કામ રહે, પૈસા આપવાના ને બધું આપી દો એટલે ચાલશે? જમા થઈ જશે? જમા થઈ જશે? અમારે આવે છે ઘરે ચીમની અને ગેસ, અને વિરાટના પપ્પા જાય છે સ્કૂટી લેવા માટે। તો વિરાટના પપ્પાની બર્થડે પર આજે 3 વસ્તુ આવવાની છે અમારે। નંબર કોણ? એમને ફોન મારું? તમે જ મારી દેજો પછી આવે એટલે વાત કરાવજે ને એને ડાયરેક્ટ વિચાર. હા, એ વાત કરવાની એમને પેલા આવે એમને ચીમની વાળા જોડે। અનુષ્કા બધા જો રેડી થઈ ગયા છે સ્કૂટી લેવા જવા માટે। અહીંયા જો અમારું કિચન આવી ગયું છે અહીંયા બહાર। હવે 10 દિવસથી અહીંયા બહાર જ જમવાનું બનાવીએ છીએ। તો જો ઘરમાં બધું કામ ચાલુ છે એટલે કંઈ વિડીયો બનાવવાનું મન થતું નહોતું। આજે થોડું સારું થયું છે, અડધું કામ થઈ ગયું એટલે બધું ઉડવાનું ને એવું બધું ઓછું થઈ ગયું છે, એટલે મેં વિચાર્યું કે ચલો આજે વિડીયો બનાવી દઉં। ફ્રીજ પણ બહાર આવી ગયું છે, બધું જ રસોડાનું સામાન બહાર આવી ગયું છે। અનુષ્કા બહુ ખુશ થઈ ગઈ છે કે સ્કૂટી લેવા જવાનું છે એટલા માટે। જો અહીંયા અમારું કિચન બહાર આવી ગયું છે, કિચનનું બધું સામાન અહીંયા જો કાઢી મૂકી દીધું છે ને કામ ચાલુ છે, એટલે 10 દિવસ તો નીકળી જ જશે। કાં તું ના જઈશ? અનુ જાય છે બેટા, ચા મૂકી દો? ચલો ફટાફટ ચા મૂકી દો, પછી વિરાટના પપ્પાને લોકો જાય। શું કાઢું? હાલ ચા મૂકી દો પહેલાં। ચાલો તો ચા મૂકી દઈએ। હા, કયું કાગળ? એવી સ્કૂટી આવી ગઈ છે, અનુષ્કા આવી ગઈ છે જો। હા, હેલ્મેટ નવું એક્ટિવ આવી ગયું છે। આ શું હે? મસાલો, ચીમની પણ આવી ગઈ, ગેસ પણ આવી ગયો છે। નહીં બાજુ 400 કમ ચાલુ છે, હજુ મેં ના કર્યું 400 હજુ ચાલુ જ છે કમ। બસ થઈ ગેસ
ગેસ આવી ગયો છે 3 બર્નર વાળો છે. આમ છે ચીમની. ચીમની તો અત્યારે લગાવાય નહીં કેમ કે રસોડાનું કામ પૂરું થાય પછી લગાવવાની છે. હજી 2-3 દિવસ કામ ચાલશે પછી લગાવીશું. હોલ પાડવાનું છે. જો હોલ પાડવાવાળા આપશે પછી ચીમની બધું સેટિંગ કરી આપશે. બસ વાગી ગયા છે 7 અને હજુ જમવાનું તાજો બનાવવાનું નથી કેમ કે આજે વિરાટના પપ્પાની બર્થડે છે એટલે સેવ કરાવવાનું છે. સેવ બનાવવા માટે આ આપી છે તો લેવા ગયા છે. પાર્ટી કરીને આવી દીધા છે અને ખાલી જતા રહ્યા છે તો તમને બતાવી દઉં. અને રસોડાનું કામ કેટલું થયું છે તો ટાઈલ્સો બધી ઉપર લગાવી રહી છે. ટાઈલ્સો લગાવી ગઈ છે તો બધી લાઇટ ફિટિંગનું કામ બાકી છે અને આ રસોઈ બધું આટલું બધું છે. તો ટાઈલ્સો લગાવવાની બાકી છે હજી આટલું કામ થયું છે. સવારમાં તો કારીગર છે ને એટલે કંઈ વિડીયો બનાવવાનો રાગ ના આવે. અત્યારે હમણાં જ ગયા છે. હજુ મેં કચરા પોતું પણ કરી લીધું છે. પાછું સવારમાં એમને થઈ જ જવાનું છે કેમ કે ટાયર્સને બધું કરશે ને એટલે કચરું તો બહુ જ ઉડે એટલે સવારમાં તો વિડીયો બનાવવાનો રાગ જ ના આવે. તો અહીંયા જો કારીગર ગયા ને તો મેં કીધું વિડીયો બનાવી દઉં. કેટલા દિવસથી વિડીયો બની નથી તો જો અહીંયા આટલું રસોડું મારું બન્યું છે. આટલું નાનું પડતું હતું તો થોડું લાંબુ કર્યું છે. હવે કંઈક જગ્યા વધારે એવું લાગે છે. પહેલાં બહુ સાંકડું પડતું હતું તો બસ આવું લુક છે મારું રસોડાનું. પૂરું થઈ જશે એટલે તમને બતાવીશ કે કેવું બની છે મારું રસોડું. બસ સોડિયા બત્તી રસાઈ ગઈ છે. અહીંયા તો સામાન તો હમણાં તો આવું જ પડી જશે બધું અસ્ત વ્યસ્ત કેમ કે કામ ચાલુ છે એટલે ફર્નિચરને બધું કાઢી લીધું છે એટલે બધું જેમ તેમ પડી જશે. કાઢીને જતા રહ્યા છે. જે બધા બાળકો તો જમવાની વાત જોઈને બેસી રહ્યા છે. સેવ ખાવા માટે સેવ હજુ તૈયાર થાય છે. લેવા ગયા છે હજુ બધું કેવી રીતે નાખી દીધું છે. ઘરમાં કામ ચાલુ ને એટલે ભાઈ આવું જ ચાલે. જેમ તેમ બધું નાખી દે છે બાળકો. અંદર દળ જેટલો બધો ઉડે છે ને એ બધી વસ્તુ બહાર જ મૂકવી પડે છે. બસ બધું શું કરે છે. બસ ચાલો સેવ લાવે એટલે પછી જમી લઈએ અને પછી કેક તો કંઈ કાપવાનું નથી કેમ કે વિરાટના પપ્પાએ ના પાડી છે કેક નથી કાપવાની. પછી કેક નથી કાપવાની સેવ લાવે એટલે બધા નાખી દઈએ પછી અમે જમી લઈએ. આવી ગયું છે અનુષ્કા બધા બેસી ગયા છે ખાવા માટે. મમ્મી જે મટન લગાવી બીજું શું मैं बहुत खुश हूँ. अब बर्थडे है देखो बर्थडे है वो सब आया है और ये अरे ऐसे जा नंबर वाले से सकता विराट से करे इसका करो बुआ भी ले बुआ लो. बस बर्थडे में वैसे गया ऐसे जमवा तो बर्थडे ની પાર્ટી કેક આવી રહી છે. એક પ્લેટ તો કાપી નહીં ખાલી બર્થડે સેવ સે લાઈન પટાવી દીધા અમે. વાગી ગયા છે 9. અહીંયા છે ને વિરાટને લેસન કરાવવાનું છે. અમે જમી પરવારીને બેસી ગયા છીએ. વિરાટને લેસન બાકી હતું તો અહીંયા બેસી ગઈ છે વિરાટને લેસન કરવા માટે. અને અહીંયા જો અનુષ્કાને નવરાત્રિમાં ગરબા ગાવા માટે જવું છે કંઈ લઈ જતા નહીં એવું કે છે. આજે કંઈ ટાઈમ નથી તો 2 દિવસ પછી જઈશું. ડીએનમાં તો આ વખતે બાંધ્યું નહીં એવું લાગે છે તો બીજે કંઈક જવું પડશે. ડીએનમાં નહીં બધું બેટા બાંધ્યું તને ખબર એ ડીએનનું છે ડીએનનું છે પણ નવી ચણેચોરી તો જાય છે કારણ કે સ્કૂલમાં આ બધી ચણેચોરી છે. નવી ચણેચોરી 10 ચણેચોરી પડી હશે બધાની થઈને તો 20 હશે. તઈને જણની ભેગી કરી તો આવી જ છે બેટા કારણ કે મમ્મી 27 તારીખે સ્કૂલમાં લાવીશું.
નાવાની છે કાલ પરમ દિવસ જઈશું બગાવા ચણિયાચોરી લેવા જવું ચણિયાચોરી લેવા જવું ચણિયાચોરીનું બુકિંગ પપ્પા જોડે કરાવવાનું એટલે પપ્પા લઈ જાય ને તો જ મારે જવાય હું એકલી તો જવાની નહીં લેવા પપ્પા હા પાડે તો જઈશું ચણિયાચોરી લેવા જવું છે નવી સ્કૂલમાં ગરબા રાખે છે તો કાલ જઈશું કાલ બહાર જવાનું સ્કૂટીમાં પૈસા કાઢ્યા એટલે પાછા લાવવા પડશે ને એવું કહે છે નહીં સ્કૂટીમાં કાઢ્યા ચીમનીમાં કાઢ્યા ગેસમાં કાઢ્યા રસોડામાં કાઢ્યા એટલે બધા પાછા લાવવા પડશે એવું પણ ના છોકરા નવરાત્રી તો પૂરી થાય તો ફરી જજો ચણિયાચોરી એકલી જ હાલો 3 કાવ્યાન તો છે 2 ચણિયાચોરી લાવવાની છે 2 જણની કાલના આ કઈ જવાના તો જઈશું આપણે હા જવાનું છે કાલે વહેલા કહેજો એટલે હું તૈયાર થઈ જાઉં લખેજો બેટા હા મૂકી દે હેડ હતા હવે ઊંઘી જવાનું યાદ નહોતું ને સ્કૂલમાં નહીં રાખ્યા હોય એવું લાગતું હતું તો હવે ટીચરે કીધું કે રાખ્યા છે એ વિરાટને જો લેસન બાકી રહી ગયું છે હવે બાકી છે બેટા 1 થી 10 લખવાનું છે લખવા મળે 1 થી 10 12 વાગે હું આવશું એટલે હા 1 લખો 2 લખ્યા 1 2 3 પાડો 3 ત્રગર્તન હે 12 શીખડાવું ઘડે બેટા તો ગેસ મારે વિરાટને કરવાનું છે લેસન ને વિરાટના પપ્પા કરે છે કામ તો આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ કેમ કે અહીંયા થઈ ગયા છે 9:30 બાળકોને લેસન કરાવવાનું છે એટલા માટે તો ચાલો કરીશ આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ વિરાટના પપ્પા જો કામ કરે છે વિરાટના તમારે સારું નહીં શિયાળામાં ઠંડી ના લાગે ગેસ ચાલુ હોય એટલે અત્યારે તો હા શિયાળામાં તો ઠંડી ના લાગે તાપવાનું ને કામ કરવાનું પણ તમે એસી નખાઈ દે ને એટલે આપણે તમારે ગરમી ના લાગે પંખો તો ગેસ લઈ જાય નખાઈ જાય એસી એસી તો થોડું ગેસ લઈ જાય ના ચાલે ને ગરમીમાં જ કામ કરવું પડે સારું ચલો તો ગરમી કરો શિયાળા તો થોડી રાહત મળે ગરમ લાઇટ ના હોય તો એવું કદી થાય ચોમાસા લાઇટ ના હોય તો મોટર ના ચાલે એટલે ઇન્વર્ટર લાવે છે ઇન્વર્ટર નંધાયેલું શું થયું ના આવ્યું ઇન્વર્ટર એટલે વાર લાગશે ને ઇન્વર્ટર લાગે ચાલો વિરાટને લેસન કરી દે કેમ કે વિરાટ માનતો નથી લેસન પૂરું થઈ ગયું છે થોડુંક જ બાકી છે પણ બધું પૂરું જોઈએ અહીંયા જો દ્રષ્ટિ અનુષ્કાને ગરબા ગાવા જવું છે ને ટીવીમાં જોઈ રહ્યા છે ગરબા કરી અમે ગરબા ગાવા જવું છે એક જણે ગરબા ગાવું જવું છે તો સૂઈ ગઈ છે શું આવી ગયું આ રિયલનું છે ના રિયલનું આ વખત બંધ છે રિયલનું ચાલો હશે તો જઈશું આપણે ચાલો આપણે દર્શન કરાવી દઉં આ બ્લોગમાં અહીંયા કરીએ એમ તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો